નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ સર્વે? બધા મજામાં જ હશો? આપ સર્વે હાર્દિક સ્વાગત છે. હવે મેથેમેટિક્સ માં શું ભણવાનું છે, કેટલા યુનિટ છે, કેવી રીતે પ્રશ્નો પૂછાય છે, એ બધું હમણાં જોઈએ. એની પહેલા થોડુંક ભૂતકાળની ચર્ચા કરી લઈએ. એક લાંબા સમયગાળાથી તમે બધા આરામમાં છો, નેટ આરામમાં. અન્યથા કોઈ વિદ્યાર્થીઓ મોબાઈલ હશે, ટૂંકમાં હવે 12 પાસ થઈ ગયા એટલે પેલી રિક્વાયરમેન્ટ પપ્પા મોબાઈલ લઈ લો, એટલે મોબાઈલ લીધા હોય તો એમાં કેમ રમતા હશો? એજ્યુકેશનલ વર્ક શરૂ થઈ ગયું છે, લાંબો સમયગાળો છે એ વિતાવી ચૂક્યા છો બાળકો. અહીંયા ધ્યાન આપવાનું છે. પણ એની પહેલા હું વાત કરું કે ધોરણ 12 માં તમે બધા પાસ થઈ અને બીસીએ સિલેક્ટ કર્યું એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. તો ધોરણ 12 માં કેવા પ્રકારના વિદ્યાર્થીઓ પાસ થાય? 3 પ્રકારના વિદ્યાર્થીઓ હોય. 3 એટલે તો કે બીસીએ કરવાનું ફિક્સ હોય. કેવા પ્રકારના વિદ્યાર્થીઓ સોરી બીસીએ માં એડમિશન લે છે એ કહું છું. 3 પ્રકારના. એક તો પહેલા તમે 12 માં હોય ને ત્યારે ફિક્સ હોય કે આપણે બીસીએ જ કરવાનું છે, એટલે તમે એ પ્રકારે ટાર્ગેટ કરેલો હોય છે. બીજા કેવા હોય કે કઈ ભેગું થયું હોય નહીં. દાખલા તરીકે એવું હોય કે 2 માં ફેલ થાય, 3 માં ફેલ થાય, હવે ભેગે ભેગે છેલ્લે પાસ થઈ ગયા, મેળ આવી ગયો, તો હવે શું કરશું? તો કે બીસીએ કરી નાખીએ. એક આવા હોય. અને ત્રીજા કેવા હોય કે સ્કોલર સ્ટુડન્ટ હોય, સીએ બનવું છે, આ કે તમે બહુ ઉપરનો ગોલ હોય પણ અમુક સંજોગોવશ એ જે ગોલ છે ધોરણ 12 નો પ્રાપ્ત કરી શક્યા ના હોય, તો પછી એ લોકો બીસીએ સિલેક્ટ કરે છે. આ 3 પ્રકારના વિદ્યાર્થીઓ બીસીએ ની અંદર આવે છે. બીસીએ માં કઈ ખોટું નથી, પણ તમે શેનો અભ્યાસ કરો છો? કારણ કે તમે ધોરણ 12 પાસ કરી લીધો, અત્યાર સુધી તમે જે ભણતા ને એની અંદર પાઠ્યપુસ્તક આવતો, પાઠ્યક્રમ આવતા, એ પાઠ્યપુસ્તકની અંદરનું જ પૂછાતું. હવે તમારે કોલેજની અંદર સિલેબસ અભ્યાસક્રમ આવશે, એટલે અભ્યાસક્રમમાં તમને પોઈન્ટ કીધેલા હશે કે આ પોઈન્ટ છે, આ પોઈન્ટ તમારે ગમે ત્યાંથી ગોતવાના, ભણવાના, અને એમાંથી કંઈ પણ પૂછાઈ શકે. એક જે વિસ્તાર લિમિટેશન હતી ને નીકળી ગઈ છે. સવૃતમાંથી કોઈ પણ વસ્તુ પૂછી શકે છે. કેની અંદર? કોલેજની અંદર. પણ જે વસ્તુ છે તમારે ખ્યાલ રાખવાનો કે તમે બીસીએ કરો છો તો શા માટે બીસીએ માં અભ્યાસ જોડાયા છો? 3 વર્ષ તમારા જશે, તો 3 વર્ષ પછી શું કરશો? તમે બીસીએ કરીને ઘરે બેસશો? આગળ ભણવું તો શું ભણવું? એમસીએ ભણવાનું છે. ઘણા એમબીએ માં જાય છે, એમકોમ માં જાય છે. સોરી, એમકોમ તમારે ન આવે, રેડી? તો આ બધા ઓપ્શન છે. એમએસસી આઈટી છે. પણ તમે શું ભણો છો, એને આગળ ફ્યુચર શું છે એ બધી તમને ખબર હોવી જોઈએ. તો બીસીએ છે મોટા ભાગે ટૂંકમાં મેન જે ઇમ્પોર્ટન્સ છે શું છે? એ કોમ્પ્યુટરાઇઝ્ડ કોર્સ છે, બરાબર? તો તમારે અતિ મહત્વની વસ્તુ બીસીએ ની અંદર પ્રેક્ટિકલ નોલેજ હોવું જોઈએ. જેટલું થિયરિકલ નોલેજ હોય એનાથી વધુ પ્રેક્ટિકલ નોલેજ હોવું જોઈએ. મોટા ભાગે પ્રશ્ન એ થાય છે તમારી આગળ થિયરિકલ નોલેજ હોય છે પણ પ્રેક્ટિકલ નોલેજ હોતું નથી. કારણ કે તમે બીસીએ કમ્પ્લીટ કરશો, આઈધર પછી એમસીએ કરશો ઓર એમએસસી આઈટી કરશો, પણ તમારે જવાનું તો આ જ ફિલ્ડમાં છે ને, તો તમને ખબર હોવી જોઈએ. ઓકે બાળકો, હવે તમને વાત કરું કે મેથેમેટિક્સ ની અંદર તો આ શું કામ આવે છે? તો ઘણા બધા કોમ્પ્યુટર ની અંદર પ્રેક્ટિકલ એવું બધું તમારે આવશે કે જેમાં મેથ્સ નો ઉપયોગ થશે, આગળ સેમ ટુ વાળું સ્ટેટિસ્ટિક્સ છે એનો ઉપયોગ થશે, એના ફોર્મ્યુલાનો ઉપયોગ થશે. તો એ ફોર્મ્યુલા જ્યારે એપ્લાય કરો છો તમે કોમ્પ્યુટર ની અંદર, તો એ ખબર હોવી જોઈએ ને કે આ કઈ રીતે આનું જે આપણે એક ટૂંકમાં લેખિતમાં તમને ખબર હોય કે આ રીતે વર્ક કરે છે, તો એ સેમ વસ્તુ કેમાં હોય? કોમ્પ્યુટરમાં વર્ક કરતી હોય છે. તો આવું બધું તમારે અભ્યાસ કરવાનો છે. મેં કીધું એમ એક ટાર્ગેટ ફિક્સ કરી લેવાનું. શું કરવું? અત્યારે જે યુવાનોની જે ભાગદોડ છે એમાં જે પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે, એ મૂળ જે પ્રશ્નો ક્યાં છે તમને ખબર હોય તો કે ટાર્ગેટ ફિક્સ ન હોય, તમારું જે લક્ષ્ય છે ફિક્સ ન હોય. દાખલા તરીકે તમારે બીસીએ કમ્પ્લીટ કરી અને એમસીએ કરવું તો ફિક્સ કરો. હવે તમારા દરેક નિર્ણય છે એ તમારે પોતે લેવાના છે. તમારા માતા પિતા જે પણ અહીંયા ફેકલ્ટીઓ છે એ તમારા સલાહકાર થશે, સમજાય છે? તમારા ડિસિઝન મેકર હશે નહીં, તમારા શું હશે? સલાહકાર. તમને સલાહ આપશે કે આ તમારા માટે સારું છે, આ કરવું જોઈએ. અંતે નિર્ણય તમારે જ લેવાનો છે. તો ફિક્સ કરો કે મારે ક્યાં આગળ જવું છે. એક ઉદાહરણ આપું. અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે,
બેરોજગારો આંદોલન ઉપર નીકળ્યા છે, શિક્ષકોની કોઈ બહુ વ્યથા સાંભળવા તૈયાર નથી. તો બે વ્યક્તિ છે તે રણમાં જાય છે, બંને પાણીની તરસ લાગી છે, તો પાણી ક્યાંય છે નહીં, પણ ખાડો ખોદી અને પાણી કાઢવાનો પ્રયત્ન કરે છે. બે અલગ અલગ રસ્તા પસંદ કરે છે. જે પેલો વ્યક્તિ છે એવું કરે છે કે પેલો ખાડો 10 ફૂટ ખોદો, એમાંથી એને પાણી મળ્યું નહીં, તો એની બાજુમાં બીજો ખાડો ખોદ્યો તો એમાંય પાણી મળ્યું નહીં, એની બાજુમાં ત્રીજો ખાડો ખોદ્યો તો એમાં પણ એને પાણી મળ્યું નહીં. આવા 5 ખાડા ખોદ્યા, એકેયમાં પાણી મળ્યું નહીં. આખરે એ જે વ્યક્તિ છે મૃત્યુ પામે છે. જ્યારે બીજો જે વ્યક્તિ છે શું કરે છે કે ખાડો 10 ફૂટ ખોદ્યો, પાણી મળ્યું નહીં, પણ એને એવું નક્કી કર્યું કે હું આ જ ખાડામાં ઊંડો જઈશ, જ્યાં પાણી મળવું તો મળે, ન મળે તો ઠીક છે. એટલે 20 ફૂટ ખોદ્યો, છતાં પણ પાણી મળ્યું નહીં. એમાં જ ઊંડા ગયા અને 30 ફૂટ ખાડો ખોદ્યો, તો આખરે એને પાણી મળ્યું. તો કહેવાનો ભાવ અર્થ એવો, આને તમે તમારી જીવનમાં કઈ રીતે ઉપયોગ કરી શકશો, એટલે કે સરખાવી શકો. તો તમારે એક લક્ષ્ય ફિક્સ કરવાનું છે, એમાં તમે પહેલી વખત નિષ્ફળ જાઓ તો બીજી વાર પ્રયત્ન કરો, નિષ્ફળ જાઓ ત્રીજી વાર પ્રયત્ન કરો, અખંડ પ્રયત્નો કરતા રહ્યો, તો એની અંદર અવશ્ય સફળતા મળશે. આઈધર પછી તમારે કઈ નક્કી જ ન હોય, દાખલા તરીકે ઘણા એવું કરે છે કે બીસીએ કમ્પ્લીટ થાય પછી આઈધર કઈ જોબ કરવાની હોય તો જોબ કરે, અથવા ગવર્નમેન્ટ પરીક્ષાઓની તૈયારી કરે, તો એમાંય કઈ નક્કી ન હોય. તલાટી બનવું છે, ઘડીક રેવન્યુ ક્લાર્ક બનવું છે, ઘડીક કોન્સ્ટેબલ બનવું છે, ઘડીક પીએસઆઈ બનવું છે, તો તમારે ફિક્સ કરવું પડે ને. દાખલા તરીકે બિન સચિવાલયની પરીક્ષા પાસ કરવી છે તો એમાં જ તનતોડ મહેનત કરો, 2 વર્ષ પછી પરીક્ષા આવે છે તો એ પાસ કરી લો. સમજાય છે વિદ્યાર્થી મિત્રો શું કહેવાનું જે ભાવાર્થ છે? બાકી એક સુંદર કોલેજની અંદર તમે જોડાયા છો, દરેક ફેકલ્ટીઓ છે એક મોટા ભાઈ કે એક મોટા બેન તરીકે તમારી સાથે વર્તન કરશે. પણ હવે કોલેજમાં આવ્યા હોય ને તો મોટાભાગના વિદ્યાર્થીઓની માન્યતા કેવી હોય છે કે આપણે ફેકલ્ટીઓને હેરાન કરી નાખીએ, ન હોય એવા નાની નાની બાબતમાં ચાલા કરીએ કે આ કે તે કે એવું બધું કરીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 9 10 માં ક્યાંક તમારે ન્યૂટનનો નિયમ આવ્યો હશે, 11 12 માં તો મોટા ભાગના આર્ટ્સ કોમર્સ હશે એટલે નો આવ્યો. ન્યૂટનનો ત્રીજો નિયમ શું છે? આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યોના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. એટલે કે તમે જેવું આપશો એવું તમને મળશે. ટૂંકમાં તમે જેટલું બિહેવિયર સારું તો તમને એવો સારો પ્રતિસાદ મળશે, તમારું ખરાબ તો ખરાબ પ્રતિસાદ મળે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. જ્યારે ક્લાસ શરૂ હોય, તમારે કોઈ પણ લેક્ચર શરૂ હોય ત્યારે કોઈ પણ મજાક મસ્કરી વર્ગખંડની અંદર કરવાની નથી. આપણે ટૂંક સમયની અંદર જ વર્ગખંડમાં મળશું. સમજાય છે? તો એ થોડું ડિસિપ્લિન રાખવાનું. તમે હવે મેચ્યોર સ્ટુડન્ટ કહેવા, તમે કોઈ બાગાલાલ કે એવું કઈ છે નહીં. તો એક આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ડિસિપ્લિન રાખવાનું. જ્યારે ક્લાસ શરૂ હોય, કોઈ ફેકલ્ટી છે બોર્ડ ઉપર વર્ક કરાવતો હોય કે ભણાવતા હોય, ત્યારે કોઈ પણ પ્રકારનો ડિસ્ટર્બન્સ કરવો નહીં, તો જ મજા આવશે. બાકી કોલેજની અંદર ફ્રેશર્સ પણ યોજાશે. આ વખતે જે ગાઈડલાઈન છે અમુક છે, થોડા ઘણા ફેરફાર થઈ શકે. બધા દિવસો ઉજવવામાં આવે છે, ઘણા સેલિબ્રેશનો કરવામાં આવે છે, અત્યંત આનંદ કરવાનો છે. પણ ઓલું કહેવાય છે ને ગુજરાતીમાં, અતિની ગતિ નથી. એમ ખાલી આનંદ કરવાનો નથી, સાથે સાથે આપણું જે લક્ષ્ય છે પ્રાપ્ત કરવાની મહેનત પણ કરવાની છે. ઓકે બાળકો, આ બધી વાત થઈ. હવે તમારે ટોટલ 4 યુનિટનો અભ્યાસ કરવાનો છે મેથેમેટિક્સમાં. 4 યુનિટ ક્યાં? તો જે પહેલું યુનિટ છે એ છે સેટ, એટલે કે ગણ. તો ગણનો અભ્યાસ કરવાનો છે. તો કે ગણમાં શું આવે? કાંઈ ન આવે, મજા જ આવે ગણમાં. ખાલી ગણ, એકાકી ગણ, રેડી, અનંત ગણ, શાંત ગણ, યોગ ગણ, છેદ ગણ, આ ભણવાનું છે. પણ થોડીક ફેરફાર છે, કોલેજ છે ને એટલે અંગ્રેજીમાં આવશે. ગુજરાતી તમે બધા ભણ્યા હશો ને, પણ અંગ્રેજીમાં કઈ અઘરું છે નહીં. અહીંયા ધ્યાન આપશો ને એટલે કઈ ઘટે જ નહીં. ઓકે, ત્યાર પછી તમારું જે દ્વિતીય એટલે કે બીજું જે યુનિટ છે એની અંદરથી તમારે શું અભ્યાસ કરવાનો છે? તો એની અંદર તમારે સ્કેલર અને વેક્ટર, સદિશ અને અદિશ. સદિશ રાશિ કોને કહે? અદિશ કોને કહે? બરાબર. અદિશ તો જેને દિશા ન હોય, મૂલ્ય હોય. સદિશ તો કે દિશા મૂલ્ય બે હોય. અને એ પ્લસ
એની અંદર આવશે મેટ્રિક્સ, યુનિટ 2 ની અંદર શ્રેણિક, બરાબર, હાર, સ્તંભ, સરખા શ્રેણિક એ બધા આવશે, નિમ્ન શ્રેણિક, ઉધ્વ શ્રેણિક, બરાબર, બધું અંગ્રેજીમાં અભ્યાસ કરવાનો છે. આ છે તમારું યુનિટ 2. યુનિટ 3, તો યુનિટ 3 માં તમારે શું ભણવાનું છે? પરમ્યુટેશન, કોમ્બિનેશન. પરમ્યુટેશન ક્રમચય, કોમ્બિનેશન સંચય, આનો અભ્યાસ કરવાનો છે. તો એ શું છે? તો તમે પેલું જોયું જ હશે ને, આ તમે ભણી ગયા છો, ક્રમચય સંચય. NPR પરમ્યુટેશન, NCR કોમ્બિનેશન, પતી કાઈ છે જ નહીં. અને ખૂબ સુંદર એવું તમારું છેલ્લું યુનિટ બાળકો, એટલે કે ગ્રાફ થિયરી. ગ્રાફ થિયરી નો ભણવાનું, બિંદુ કોને કહેવાય, રેખા કોને કહેવાય, બધા અંગ્રેજીમાં જોશું. અલગ અલગ વ્યાખ્યાઓનો અભ્યાસ કરવાનો છે. તમારા પેલા જે બે યુનિટ છે 18 માર્ક્સ ના હોય, અને છેલ્લા બે યુનિટ છે 17 માર્ક્સ નો. થોડો ઘણો ફેરફાર થાય, 18 17 આ રીતનું કરી શકે. ટોટલ 70 માર્ક્સ નું તમારું મેથેમેટિક્સ નું પેપર આવશે સેમ 1 ની અંદર. એમાંથી તમારે પાસ થવા માટે 28 માર્ક્સ હોવા જોઈએ. હવે જો તમારે આનો સિલેબસ કેવું કઈ ડાઉનલોડ કરવું હોય તો MKBU વેબસાઇટ, ગૂગલ, ऑनरेबल गूगल को आप पहचानते हैं ना, એમાં MKBU સર્ચ કરવાનું ખાલી, લાની ઓફિશિયલ સાઇટ આવશે mkbu.in .edu સોરી mkbu.edu. એ ઓપન કરશો, એમાં સ્ટુડન્ટ સેક્શન માં જાશો, એમાં સિલેબસ, એમાં BCA સેમ 1 and 2 એ ડાઉનલોડ કરી લેશો. એમાં તમારે દરેક વિષય આવી જાય, FCO ને HTML ને એ જે છે એ બધા વિષય આવી જશે. રેડી? આમાંથી સિલેબસ તમે ડાઉનલોડ કરી શકો છો. ભણવામાં શું આવશે દરેક યુનિટ અંદર? તો 5 યુનિટ નો તમે સર્વેયુ કરશો ને, તો એની અંદર મેક્સિમમ લગભગ 80 થી 90 વ્યાખ્યાઓ ભણવાની છે. ડેફિનેશન અંગ્રેજીમાં કહેવાય, પણ એકદમ સરળ છે. જો મહેનત કરો તો સરળ છે, જો ન કરો તો બહુ અઘરી છે. અને એને રિલેટેડ બધા એક્ઝામ્પલ. ઓકે, આવો બધો અભ્યાસ કરવાનો છે. તમારે જે પ્રશ્નો છે ટૂંકમાં 4 પ્રશ્નો પૂછાય છે પરીક્ષાની અંદર. 14 માર્ક્સ ના 4 હશે, એમાં 14 નો હોય અથવા તો 7 7 ના 2 હોય, એટલે 56 થયા. 14 ચોક 56, અને બાકી જે 14 માર્ક્સ વધ્યા એમાં MCQ, વન લાઈન આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પેપર સ્ટાઇલ બધામાં સરખી રહે, પણ મેથ્સ ની અંદર જે મેં કીધું હોય, પહેલું યુનિટ જે સેટ, બીજું સ્કેલર વેક્ટર અને મેટ્રિક્સ, ત્રીજું પરમ્યુટેશન અને કોમ્બિનેશન, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કયું છે તમારું ગ્રાફ થિયરી. ઓકે, તો હવે આના પછીના લેક્ચરમાં આપણે મળશું કોની સાથે? તો ડાયરેક્ટલી યુનિટ 1 શરૂ કરી દેશું. સેટ, ગણ કોને કહેવાય. જો તમારી આગળ કોઈ આગળ 11 સાયન્સ ની બુક હોય તેમાં આપેલું છે. ગુજરાતી સમજી લેજો પહેલા, પછી આપણે જોવાનું છે. હું ગુજરાતી પણ તમને સમજાવીશ, પણ આપણે જે અભ્યાસક્રમ છે કેમાં છે? અંગ્રેજી, ઇંગ્લિશ ની અંદર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઘરે રહો, સુરક્ષિત રહો, બેસ્ટ ઓફ લક. મળશું આના પછીના ખૂબ સુંદર લેક્ચરની